નમસ્કાર દર્શક મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી તાજા સમાચારની। પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો રિલીઝ કરવામાં આવશે। પીએમ નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને સંબોધિત કરશે અને યોજના સાથે જોડાયેલા 9.30 કરોડ પાત્ર ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કરશે। લાભાર્થીઓને 2000 રૂપિયા મળશે અને આ પૈસા સીધા તેમના બેંક ખાતામાં પહોંચશે। હપ્તો જાહેર કર્યા પછી પીએમ નરેન્દ્રભાઈ મોદી સ્વસહાય જૂથોના 30,000થી વધુ સભ્યોને પ્રમાણપત્ર આપશે, જેમને કૃષિ સખીઓ તરીકે તાલીમ આપવામાં આવી છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। ગુજરાતમાં વરસાદના આગમને લોકોને ગરમીથી રાહત આપી છે। આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। રાજ્યમાં આવનારા 5 દિવસ સુધી હજી પણ વરસાદની શક્યતાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। થોડા મહિના પહેલા ગુજરાત વિધાનસભામાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભગવદ્ ગીતાને સરકારી શાળામાં અભ્યાસક્રમનો ભાગ બનાવવાની માંગ કરવામાં આવી હતી। હવે અમદાવાદની 600થી વધુ શાળાઓ હિન્દુ ધર્મના ગ્રંથ ગીતામાંથી ભણવાની દિશામાં પગલાં લેવા જઈ રહી છે। અધિકારીઓએ જણાવ્યું કે ગીતાના શ્લોકો પર આધારિત વિડીયો પાઠ આ અઠવાડિયેથી આ શાળાઓમાં સવારની એસેમ્બલીનો આવશ્યક ભાગ બની જશે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। ચોમાસાની શરૂઆતની વચ્ચે ગરમી પણ તેનો કોપ દેખાડી રહી છે। દિલ્હી, એનસીઆર અને નોઈડામાં ભારે ગરમીના કારણે 2 દિવસમાં 16 લોકોના મોત થયા છે। હીટ સ્ટ્રોકના કારણે 22 દર્દીઓને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ દરમિયાન 5 દર્દીઓના મોત થયા છે। 10 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, તેમની હાલત ગંભીર છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 20 અને 21 જૂને જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે। ત્રીજી વખત પીએમ બન્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત હશે। અગાઉ તે માર્ચમાં ગયા હતા। 2 દિવસીય પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જમ્મુ કાશ્મીરના યુવાનોને મળશે। જમ્મુ કાશ્મીરના લોકોને ઘણી ભેટો પણ આપશે। પીએમ નરેન્દ્રભાઈ મોદી જમ્મુ અને કાશ્મીરમાં યુવાનોને સશક્ત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। આગામી સમયમાં ખાંડની મીઠાશ લેવા માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવા પડી શકે છે। રાષ્ટ્રીય સહકારી ખાંડ કારખાનાના મહાસંઘે સરકાર પાસે ખાંડની લઘુત્તમ વેચાણ મૂલ્ય વધારીને ઓછામાં ઓછા 42 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવાનો આગ્રહ કર્યો છે, જેથી વધતા ઉત્પાદન ખર્ચ વચ્ચે મિલોને કામગીરી ચાલુ રાખવામાં મદદ મળી શકે। તે જ સમયે સમાચારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર 1 ઓક્ટોબરથી શરૂ થતી 2024-25ની આગામી સિઝન માટે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારવા પર વિચાર કરી રહી છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। ચોમાસું આવી ગયું છે, પરંતુ હજી ગુજરાતના અનેક જિલ્લા તરસ્યા છે। ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ ક્યારે આવે તે હજુ કહી શકાય તેમ નથી। બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરી દીધું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં સારા વરસાદથી અન્નદાતા આનંદમાં આવી ગયા છે।